રેગ્યુલર સમોસા તો આપણે બહુ જ બધી વાર બનાવીએ છીએ, પણ શું ક્યારે તમે આ રીતે પાન સમોસા બનાવ્યા છે? એકદમ ક્રિસ્પી, ખસ્તા અને બાળકોને તો ખાવાની ખૂબ જ મજા આવશે. જો સમોસા વાળતા ના ફાવતું હોય ને તો પણ આ ઇઝી રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આજે આપણે મસ્ત મજાના ક્રિસ્પી ફરસાણવાળાની દુકાન જેવા ખસ્તા પાન સમોસા બનાવીશું. તો એના માટે અહીંયા મેં અડધો કપ જેટલા સૂકા વટાણાને 5 થી 6 કલાક માટે પલાળી દીધેલા. એનું પાણીને આપણે નિતારી દઈશું અને કુકરની અંદર કાચા બટેટા એડ કરીશું. તો અહીંયા મેં લગભગ 500 થી 550 ગ્રામ જેટલા કાચા બટેટા લીધા છે. એની અંદર પાણી કાઢીને આ રીતે સૂકા વટાણા એડ કરી લઈશું અને એ પછી ચોખ્ખું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ કરી લઈશું. અહીંયા 4 વિસલ પછી કુકર સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો બટેટા અને વટાણાને ચેક કરી લઈશું. તો બટેટા પણ એકદમ મસ્ત મજાના કૂક થઈ ગયા છે. તો હવે બટેટાને આપણે કાઢી લઈશું અને વટાણાને પણ ચેક કરી લઈશું. તો વટાણા આખા પણ છે અને એકદમ સરસ રીતે ચડી પણ ગયા છે. જો તમારા વટાણા એકદમ જૂના હોય ને ના ચડતા હોય તો પિંચ ઓફ ખાવાનો સોડા એડ કરી દેજો. આનાથી વટાણા એકદમ સરસ રીતે ચડી જશે અને એના ફોતરા અલગ પણ નહીં થાય. હવે બટાકાને પણ આપણે કાઢીને એક બાઉલની અંદર એડ કરી દઈશું અને આ રીતે વટાણાને પણ પાણીથી નિતારી લઈશું. અને બટેટા ગરમ છે એટલા માટે થોડી વાર આપણે ઠંડા થવા દઈશું અને એની છાલને કાઢી લઈશું. બટેટાની છાલ કાઢીને આપણે બટેટાને સરસ રીતે ઠંડા કરી લેવાના છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે છાલ કાઢીને એકદમ ઠંડા થઈ જાય પછી તમે ફ્રીજની અંદર થોડી વાર માટે અડધો કલાક પણ રહેવા દઈ શકો છો. એના તમે મેશ કરીને માવો બનાવશો ને તો એકદમ સરસ એવો માવો બનશે અને એકદમ ચીકણા પણ નહીં થાય. તો અહીંયા મેં આ રીતે બધા જ બટેટાની છાલને કાઢી લીધેલી. હવે આપણે એક મસાલો બનાવી લઈશું. તો એના માટે 1 મોટી ચમચી જેટલા સૂકા આખા ધાણાને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીશું. 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અને અહીંયા થોડા એવા આખા મરી એડ કરીશું. મરી જરૂરથી એડ કરજો. મરીનો ફ્લેવર એકદમ સરસ આવશે. અને અહીંયા મેં તજનો ટુકડા લીધા છે, એક નાનો અને એક મોટો. એ રીતે આપણે થોડો એવો તજ પણ એડ કરી દઈશું. તમારી પાસે મરીનો અને તજનો પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો. આદુના ટુકડા અને જે રીતે તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમારે તીખા લીલા મરચાં એડ કરી દેવાના. અને અહીંયા સૂકા મરચાં લીધા છે તો ઉપરના ડીટીયાનો ભાગ કાઢીને 3 સૂકા મરચાં પણ એડ કરી દઈશું. આ વધારે પડતા તીખા નથી અને આ રીતે દાણેદાર આપણે પેસ્ટ તૈયાર કરીશું. તો આ રીતે મસ્ત મજાના અચકચરા મસાલાની પેસ્ટ તૈયાર છે અને સાઈડ પર રાખીશું. અને મસાલાનો વઘાર કરવા માટે અહીંયા આપણે એક વાસણની અંદર 2 ચમચી તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરીશું. અને થોડા એવા મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા સમારીને એડ કરીશું. મીઠા લીમડાના પાન તમે જો આખા એડ કરતા હોય ને તો આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારીને એડ કરજો. તમારા ઘરમાં જો ક્યારેય પ્લેટની અંદર આવશે ને તો કોઈ કાઢશે પણ નહીં. તમે જ્યારે પણ દાળ, શાક, સંભારો કોઈ પણ આઈટમ બનાવતા હોય ત્યારે જરૂરથી આ ટ્રીક ફોલો કરજો. તમારા ઘરમાં બધા ખાશે. અને મીઠા લીમડાના પાન જે છે એ હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. હવે આપણે જે બાફેલા વટાણા હતા એ નિતારીને એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, 1 નાની ચમચી જેટલું તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી 1 ચમચી જેટલું અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. તમે ગરમ મસાલો પણ એડ કરી શકો. અને 1.5 ચમચી જેટલો અહીંયા આપણે આમચૂર પાવડર એડ કરીશું. આ આમચૂર પાવડર મેં ઘરે કેરીમાંથી જ બનાવેલો છે. જો તમારે એની રેસીપી જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમને એની પણ રેસીપી આપીશ કે આખું વર્ષ સુધી એકદમ સફેદ દૂધ જેવો આમચૂર પાવડર કેવી રીતે બનાવવો અને સ્ટોર પણ કેવી રીતે કરવો બધી ટ્રીક સાથે આપીશ, જેથી તમે આવી અવનવી વાનગીઓની અંદર ઉપયોગ કરી શકો. બધી વસ્તુને સરસ રીતે વટાણાની અંદર મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે વટાણામાં એકદમ સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ જવું જોઈએ એ રીતે આપણે કરવાનું છે. ગેસની ફ્લેમ લો રાખીશું. હાઈ ગેસની ફ્લેમ કરીશું તો મસાલા બધા બળી જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને હવે આપણે લો જ ગેસની ફ્લેમ રાખીશું. અને બટેટા જે હતા ને એકદમ ઠંડા થઈ ગયા છે તો આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું. હળવા હાથે કરવાનું છે. વધારે બટેટાને ખમણીને કે એનો છૂંદો કરીને એડ નથી કરવાનો, નહીં તો બટેટા ચીકણા થઈ જશે અને મસાલો છે ને એ તમારો સરખો નહીં બને. એટલે જ્યારે પણ તમે કોઈ પણ સમોસા, કચોરીનો મસાલો બનાવતા હોય ને ત્યારે હાથને ચોખ્ખા પાણીથી ધોઈને ક્લીન કરીને આ રીતે બટેટાને મેશ કરી લેવાનું. અને મેશ કરીને બટેટાને એડ કરીને હવે આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની હવે. અને આ રીતે બટેટાને મિક્સ કરતું જવાનું છે, બધા જ મસાલા સાથે સરસ રીતે કોટ થઈ જાય એ રીતે. અને હવે આપણે લાસ્ટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મેં અહીંયા બટેટા બાફતી વખતે મીઠું એડ નથી કર્યું, એટલે પાછળથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ચટપટો, એકદમ તીખો, તમતમતો, ખાટો, મીઠો મસ્ત મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બટેટાના મોટા મોટા ગાંઠા પણ નથી અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મસાલો તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું.
અને આ મસાલાને હવે પંખા નીચે જ આપણે 10 થી 15 મિનિટ સુધી ઠંડો થવા દઈશું. કોઈ પણ અલગ પ્લેટમાં પણ તમે કાઢી શકો ને આ જ પેનની અંદર રહેવા દઈને તમે ઠંડો થવા દઈ શકો. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં મેંદો લીધો છે. તમે અડધો ઘઉં અડધો મેંદો પણ લઈ શકો છો અને આ રીતે એકલા મેંદાના પણ બનાવી શકો છો. તો અહીંયા મેં 3 કપ જેટલો મેંદો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 નાની ચમચી જેટલો આ રીતે આખો અજમાને હાથની મદદથી હથેળીમાં મસળીને એડ કરીશું. અજમો જરૂરથી એડ કરજો. મેંદાની કોઈ પણ વસ્તુ તમે બનાવતા હોય તો ડાયજેશન માટે અને એના એક ફ્લેવર માટે અજમો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો અજમો જરૂરથી એડ કરવો. 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો. બરાબર બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું નોર્મલ ગરમ પાણી એડ કરતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું. હવે લોટની અંદર થોડું ગરમ પાણી એડ કરશો ને તો લોટ છે ને જલ્દીથી સેટ પણ થઈ જશે અને લોટ એકદમ સ્મૂથ થશે. તમારે લોટની અંદર ક્રેક્સ પણ નહીં આવે. એટલે જ્યારે પણ સમોસા, કચોરી કે આલુ પરોઠા કે કંઈ પણ તમે એવી વસ્તુ બનાવતા હોય ને ત્યારે તમારે થોડું એવું ગરમ પાણી કરી લેવાનું અને લોટને બાંધી લેવાનો. લોટમાં તેલ કે ઘી લગાવીને ગ્રીસ કરીને ફરીથી લોટને ચીકણો કરી લઈશું. તો લોટનું ટેક્સચર આ રીતે હોવું જોઈએ. વધારે કઠણ કે વધારે એકદમ ઢીલો ના હોવો જોઈએ. ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને મસ્ત મજાનો લોટ તૈયાર છે. તો આ રીતે નાની સાઇઝના લુવા કરી લઈશું અને એને વણી લઈશું. જો તમને વધારે પડતો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો લોટ સ્પ્રિંકલ કરી દેજો અને તમે આ રીતે પરફેક્ટ લોટ બાંધ્યો હશે તો તેલ કે ઉપર તમારે કોરો લોટ લગાવવાની પણ જરૂર નહીં પડે. હવે આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને એક પાર્ટ લઈને આપણે કોનનો શેપ આપવાનો છે. તો વિડીયોમાં બતાવ્યા એ પ્રમાણે આ રીતે થોડું કિનારી પર પાણી લગાવી લઈશું અને એક આંગળીને અંદર મૂકીને આ રીતે રાઉન્ડ કરતા જઈશું. એટલે મસ્ત મજાનો કોનનો શેપ આવી જશે. બધી જ કિનારીને સરસ રીતે દબાવી લઈશું પાણીની મદદથી અને મસાલાને ભરી લઈશું. આની અંદર વધારે પડતો મસાલો નહીં આવે. થોડોક જ મસાલો ભરવાનો છે અને આ રીતે આપણે ઉપરની જે કિનારી છે ને એમાં પણ પાણી લગાવીને પિંચ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરવાના છે. એટલે આપણા મસ્ત મજાના 5 સમોસા તૈયાર થઈ જશે. એકદમ ક્યુટ નાના. તમે અત્યારે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે તો જરૂરથી આપણે રેગ્યુલર તો બનાવતા હોઈએ છીએ. તમારે થોડા વધારે હેલ્ધી કરવા હોય તો તમે ઘઉંનો લોટ એડ કરી શકો અને આ સમોસાને તમારે જો ડીપ ફ્રાય ના કરવા હોય તો તમે એર ફ્રાયરની અંદર પણ બેક કરી શકો છો. તો મેં અહીંયા એકદમ નોર્મલ ગરમ તેલની અંદર જેટલા કઢાઈમાં સમય એટલા એડ કર્યા છે. ફરીથી એને ફેરવીને ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. તો એકદમ ક્રિસ્પી મસ્ત મજાના આપણા 5 સમોસા તૈયાર છે. ક્યારે ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.